ઇમિગ્રેશન મિનિસ્ટરને જ્યારે આજે પૂછવામાં આવ્યું કે કયા મેજર અનાઉન્સમેન્ટ્સ આવવાના છે ઇન કમિંગ ટાઈમ, દેન ઇમિગ્રેશન મિનિસ્ટર ડિનાઈડ દેટ કયા વસ્તુને કયા એ લોકોના જે રિક્વાયરમેન્ટ હતા એમાં અપ્રુવલ આપશે, કયામાં રિફ્યુઝલ આપશે. સો ઇમિગ્રેશન મિનિસ્ટર ક્લિયરલી shared that he is not ready to share all the immigration secrets which happened inside the meeting. સો આપણને ડિટેલમાં આઈડિયા નહીં આવે, બટ ઇમિગ્રેશન મિનિસ્ટરે સાયમલ્ટેનિયસલી કીધું કે એ લોકો બેટર પ્લાનિંગ કરવાના છે. અને જે ચેલેન્જીસ આવે છે કરન્ટલી લેબર ડિસ્કશનમાં એ પોઝિટિવ રહ્યું. સો લેબર ડિસ્કશન ઇન ટર્મ્સ ઓફ કેટલા લેબર્સની રિક્વાયરમેન્ટ હોય છે, કેટલા લેબર્સ એકચ્યુઅલી કામ કરે છે, સો એ ચેલેન્જીસ પર વર્કઆઉટ કરવાના છે. સો they are going to work out again on international students. સો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે હજુ થોડાક લિમિટેશન્સ ઓર રિસ્ટ્રિક્શન્સ આવી શકે છે. TR to be trimmed down, so temporary residents are going to get reduced in comparison to labor market. So જેટલા લેબર માર્કેટમાં ટેમ્પરરી રેસિડેન્ટ્સની રિક્વાયરમેન્ટ હશે ત્યાં ટેમ્પરરી રેસિડેન્ટ્સ વધારે આપવામાં આવશે, વધારે એલોકેટ કરવામાં આવશે, અને જેટલા ડિપાર્ટમેન્ટમાં TRની રિક્વાયરમેન્ટ નથી એ જગ્યાએ TRને રિડ્યુસ કરવામાં આવશે. એન્ડ stay tuned for more such videos.